નમસ્કાર મિત્રો, અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી સોમવારથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ ફરી જામે તેવી શક્યતા છે. ઓગસ્ટના અંતથી શરૂ થનાર વરસાદનો દોર સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી અલગ અલગ તબક્કામાં ચાલુ રહી શકે છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 23 થી 31 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને 24 થી 26 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વરસાદનું જોર વધુ રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ મોન્સૂન ડ્રફ અને લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત અનેક વરસાદી સિસ્ટમો સક્રિય છે, જેની અસર આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. જી હા મિત્રો, તો મિત્રો પાટણ, સમી, હારીજ અને મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટા પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સપ્ટેમ્બર શરૂઆતમાં વરસાદી માહોલ ચાલુ રહેવાનો અંદાજ છે. 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જ્યારે સપ્ટેમ્બરના મધ્યમ અને અંતિમ તબક્કામાં નવી સિસ્ટમો સક્રિય થતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.